રવિશંકર રાવળના 133મા જન્મોત્સવ નિમિત્તે વડોદરા ખાતે પ્રદર્શન યોજાયું. કલાગુરુ શ્રી રવિશંકર રાવળના 133મા જન્મોત્સવ નિમિત્તે 1 ઓગસ્ટના 2024ના રોજ કોન્ટેમ્પરરી આર્ટ ફાઉન્ડેશન દ્વારા સ્થાપિત ગુજરાત આર્ટ સોસાયટી તેમજ સર્જન આર્ટ ગેલેરી વડોદરાના સંયુક્ત ઉપક્રમે પ્રદર્શન યોજાઈ ગયું, જેમાં રાજકોટ શહેરના નામાંકિત ચિત્રકાર મહેન્દ્ર પરમાર, વિરસ દેસાઈ, સુરેશ રાવલ, જય શુક્લ, ઉમેશ કયાડ, શ્રી સજ્જાદ કપાસી તેમજ શ્રી ધર્મેન્દ્ર સાહાની ભાગ લીધો. ગુજરાતના કલાગુરુ તરીકે સમગ્ર રાષ્ટ્ર જેમને આદરપૂર્વક નમન કરે એવા કલાગુરુ શ્રી રવિશંકર રાવળના 133મા જન્મોત્સવ નિમિત્તે આવતી 1 ઓગસ્ટ 2024ના રોજ કોન્ટેમ્પરરી આર્ટ ફાઉન્ડેશન દ્વારા વ્યવસ્થાપિત ગુજરાત આર્ટ સોસાયટી તેમજ સર્જન આર્ટ ગેલેરી વડોદરાના સંયુક્ત ઉપક્રમે ગુજરાતના 75થી વધારે જેટલા સમકાલીન કલાકારો દ્વારા કલાગુરુની સ્મૃતિમાં એક ભવ્ય પ્રદર્શનનું આયોજન વડોદરાની સર્જન આર્ટ ગેલેરીમાં યોજાયું, જેનું ઉદ્ઘાટન વડોદરાના રાજમાતા શુંભની ગિરિરાજ ગાયકવાડ અને ફાઇન આર્ટ્સના પૂર્વ ડીન અને કલા ઇતિહાસવિદ પ્રો ડૉક્ટર દીપક કન્નલના કમલ દ્વારા કરવામાં આવ્યું. પ્રદર્શનના ઉદ્ઘાટન પૂર્વે ડૉક્ટર દીપક કન્નલ દ્વારા સમકાલીન હોવ પર વ્યાખ્યાન રાખવામાં આવ્યું. આ પ્રદર્શન તારીખ 2 થી 10 ઓગસ્ટ 2024 સુધી બપોરના 12 વાગ્યા સાંજના 7 વાગ્યા સુધી રવિવાર સિવાય કલાકાર, કલા રસિક તેમજ આમ જનતા માટે ખુલ્લું રહેશે. પ્રદર્શનમાં આમંત્રિત તેમજ વરિષ્ઠ કલાથી લઈ યુવા કલાકારોએ ભાગ લીધો, જેમાં આમંત્રિત રવિશંકર રાવલ, અજય ધાપા, અમિત અંબાલાલ, અપૂર્વ દેસાઈ, અરવિંદ પટેલ, બાબુભાઈ મિસ્ત્રી, ગુલાબ કાપડિયા, ગુલામ મોહમ્મદ શેખ, જયંતિ રાબડિયા, જયેશ શુક્લ, જ્યોતિ ભટ્ટ, જ્યોત્સના ભટ્ટ, કમલ રાણા, મહેન્દ્ર પંડ્યા, મહેશ પડિયા, નપના દલાલ, દિલીપ, નિકિતા પરીખ, પ્રદ્યુમ્ન દવે, રમેશ પંડ્યા, રતન પારીમુ, રોહિત ઝવેરી, શારદા પટેલ, શેફાલી નયન, સુરેશ્રી રાબડિયા, વિનોદ શાહ, દીપ્તા કાપડિયા, વૃંદાવન સોલંકી. બ્યુરો રિપોર્ટ રસિક વેગડા. सोसाइटी के प्रमुख और आप लोग सब कमेटी मेंबर्स, प्रोफेसर दीपक भाई जो हमारे विश्वविद्यालय फाइन आर्ट्स के पूर्व डीन थे, और आप वडोदरा के जाने माने आर्टिस्ट यहाँ हैं बहुत, और स्टूडेंट्स, और खुशी है मुझे कि विद्यार्थी भी यहाँ आ सके हैं और इसका लाभ ले रहे हैं. तो 3 वर्ष में ही गुजरात आर्ट सोसाइटी ने प्रगति करके आज ये सुंदर प्रदर्शन का किया. मुझे भी देखना है तो मैं ज्यादा अभिप्राय तो दे नहीं सकती प्रदर्शन के ऊपर, बट इट इज एक्सट्रीमली इंटरेस्टिंग टू नो दैट वी हैव राइट फ्रॉम सीनियर आर्टिस्ट टू द स्टूडेंट्स आर एग्जिबिटेड हियर. और गुजरात में, वडोदरा में और गुजरात में, और मुझे लगता है थोड़ा वडोदरा की वजह से भी उसका थोड़ा क्रेडिट ले सकते हैं, और गुजरात में आर्टिस्ट का स्टैंडर्ड बहुत ही स्तर उसका ऊंचा. आई वुड से दैट द आर्ट फैकल्टी एंड द आर्ट फ्रेटर्निटी इन गुजरात इज ऑफ अ डिफरेंट लेवल टू व्हाट यू सी इन अदर स्टेट्स. एंड सो आई रियली कंग्रेचुलेट कि आपने एक प्लेटफॉर्म यहाँ दिया है, एंड दे कैन ऑल बी एग्जिबिटेड. एंड आई थिंक standard that it is there shown in the exhibition today and which must be there in other times also. It can be taken even out of Gujarat to just show what the Gujarat artists are doing so that they get a better platform, viewership, and the other places and people from other states also realize the wealth of art which is there and wealth of artists that we have in Gujarat. It's really a wealth that we have, that so many artists are here stationary
have made Gujarat their home. Even those which may have originally come from other states, but they have stayed here and they've made Gujarat their home. I see lovely works of Ratan Parimu, professor, and senior artists like Naina Ben also. I just saw it as we walked in because they're right here behind me. And must be so many others there. So I'm really happy that आज सब एक साथ आपने सबको दिखाया है और आपको खूब खूब बधाई, शुभेच्छा और ऐसे ही आपकी सोसाइटी प्रगति करते रहे, यही प्रार्थना भगवान से है। आदरणीय महाराणी जसदन अलौकिका मैडम खाचर, डॉक्टर कर्नल साहब एक्स जीन, प्रमुख गुजरात आर्ट सोसायटीना गंजी मणपुरा, બંસીભાઈ, મિલનભાઈ, કૃષ્ણા અને કૈલાસ આ બધા ગુજરાત આર્ટ સોસાયટી સાથે જોડાયેલા છે. આપણા અધ્યક્ષ વૃંદાવનભાઈ સોલંકી કે આજે સંજોગો વસાત એમને કચ્છમાં જવાનું થયું એક આવા જ પ્રોગ્રામથી એટલે હાજર નથી રહી શક્યા. ઘણા વર્ષો પહેલા એટલે 2020 કોરોનાની આજુબાજુ અમારું એક મિત્ર મંડળ ગીર વેલી આર્ટિસ્ટ વિલેજ આકોરવાડી ખાતે મળ્યું અને એવો એક વિચાર કર્યો કે આપણે ગુજરાતી કલાકાર ભેગા થાય અને ગુજરાતી કલાને એક એવા સ્તરે લઈ જાય કે જે કન્ટેમ્પરરી, આજે જ આપણે વાત સાંભળી, કન્ટેમ્પરરી એક પ્રાદેશિક કન્ટેમ્પરરી હોય, યુરોપમાં કંઈક અલગ હોય, ઇન્ડિયામાં કંઈક અલગ હોય, ગુજરાતમાં અલગ હોય ને ઓડિશામાં પણ અલગ. આજે ઘણું બધું સમજવા મળ્યું દીપક કર્નલ સાહેબથી. તો એ કન્ટેમ્પરરી કલાકારોને એક છત્રછાયા નીચે ભેગું કરવું એ અમે જે આ મિત્રો, આ સિવાયના સુરતના મિત્રો અને સૂર્યા ગૌસ્વામી, અમે બધા ગીરવેલી આર્ટિસ્ટ વિલેજમાં મળી અને એક એવું નક્કી કર્યું અને ટૂંક સમયમાં આ અમારું 3જું વાર્ષિક કલા પ્રદર્શન છે. અમે 1 ઓગસ્ટ શ્રી રવિશંકર રાવળ સાહેબના જન્મદિવસને યાદ કરતા અમે આ એક્ઝિબિશન કરીએ છીએ. શરૂઆતમાં અમે ડાંગમાં સાપુતારામાં સૂર્યા સાહેબને ત્યાં એક મેગા આર્ટ કેમ્પ કર્યો જેમાં 52 કલાકારો ત્યાં ભેગા થયા. ત્યાર પછી અમે જહાંગીરમાં પહેલા જ વર્ષે જ્યારે આ સ્થાપના થઈ 2021માં સ્થાપના કરવામાં આવી આ ગુજરાત આર્ટ સોસાયટીની, અને એના પહેલા જ વર્ષે ગાયત્રીબેન મહેતા એ પણ અમારી સોસાયટીમાં છે, એમને જહાંગીરમાં આ સોસાયટીને જગ્યા બનાવી આપી અને એમાં 10 કલાકારો ત્યાં ગુજરાત આર્ટ સોસાયટીના ત્યાં પ્રેઝન્ટ થયા. અને એ એક્ઝિબિશન એવું હતું કે ત્યાં આપણા જે ચેરમેન લલિત કલાના વિચારે સાહેબ એ ત્યાં આવ્યા ત્યારે એમણે એવું કીધું કે આવી કલા અમે દિલ્હીમાં ગુજરાતની નથી જોઈ, એવી તમે સારી કલા અહીંયા લઈને આવ્યા. મેનન મેડમ ત્યાં 3 થી 4 વખત વિઝિટ કરવા આવ્યા કે અહીંયા ગુજરાતી આર્ટિસ્ટ આવે છે પણ આટલી સારી સમકાલીન કલા મેં પહેલી વખત જોઈ. એટલે હમણાં મને સંધ્યા મેડમ હતા પૂછતા હતા કે તમે કઈ રીતે આ કલાકારોને ભેગા કરો છો. અમે કીધું અમારી પારદર્શક એક કમિટી છે અને કમિટી વડોદરા, સુરત, અમદાવાદ, રાજકોટ એમ જુદા જુદા જિલ્લામાં એક કામ કરે છે અને અમે સ્કેનિંગ સિસ્ટમથી એક ખૂબ જ પારદર્શક પ્રક્રિયા કરીએ છીએ. અહીંયા અમે આ એક્ઝિબિશન કરવા માટે અમારી પાસે 150 કલાકારોમાંથી અમે 72 કલાકાર લઈ શક્યા છીએ, હજુ બાકીના બાકી રહે. તો એવી રીતે અમદાવાદનું અમારું એક એક્ઝિબિશન થયું, 2 એક્ઝિબિશન, અને આ વડોદરા ખાતે 72 કલાકારોને લઈ અને અમે કામ કર્યું. હવે આના પછીનું પ્રદર્શન સુરતના મિત્રોને અમે કીધું છે, હવે પછીનું પ્રદર્શન અમે આવનારા સમયમાં સુરત કરીશું. એટલે આવી રીતે ગુજરાત આર્ટ સોસાયટી ગુજરાતના ખૂણે ખૂણામાંથી જે સમકાલીન કલાકારો છે એનું કલાનું સંવર્ધન અને સંરક્ષણ એ બંને કરવા માટે અમે આગળ વધી રહ્યા છીએ. એટલે આવનારા સમયમાં આ બધાનો અમને સપોર્ટ રહે એવી રીતે અમે આગળ વધવા ઈચ્છીએ છીએ. ધન્યવાદ.